નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। પૂર્વ વિસ્તારની વીઆઈપી રોડ પાસે ભૂવો પડતા લોકોની સમસ્યા વધી, વારંવાર પડતા ભૂવાને લઈને લોકોની નારાજગી। વડોદરામાં પૂરના પાણી ઉતરી ગયા બાદ નેતાઓએ દર્શન દેતા સલાડ પડેલા રહીશોએ વોર્ડ નંબર 7ના કાઉન્સિલર બંદીશ શાહને વિસ્તારમાંથી રવાના કર્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। અત્યાર સુધી ઉમટા શાસકો વહીવટી તંત્રને વડોદરાને ભવિષ્યમાં પૂરથી બચાવવા વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકવાની વાત કરી। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં 20થી વધુ બોટ આફતના સમયે કામ ન લાગી જાગૃત નાગરિકે આક્રોશ ઠાલવ્યો હતો। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે। કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે વસાવેલી 20થી વધુ બોટ કામ લાગી ન હતી, જેને કારણે સામાજિક કાર્યકરે નારાજગી દર્શાવી છે। વડોદરા શહેરમાં વરસેલા વરસાદે પૂરની પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું, ત્યારે માનવ સર્જિત નહીં પણ ભાજપ સર્જિત પૂર હોય તેવા આક્ષેપો ઉઠાવ્યા છે। વર્ષ 2016માં કોર્પોરેશને ખરીદેલી કરોડો રૂપિયાની સ્પીડ બોટ કોઈને જીવ બચાવવા, બાળકોને પાણી હોસ્પિટલમાંથી દર્દીઓને બહાર કાઢવા તેમજ વડીલોના જીવ બચાવવા માટે કામ લાગી ન હતી તેવા આક્ષેપ સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે કર્યા છે। વધુમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે લોકોના જીવ બચાવવા આ મોટું કામ ના લાગે, અથવા એવું કહી શકાય કે જાણી જોઈને લોકોને ડૂબાડવા માટે આ સામૂહિક હત્યા કરવાનું આ ષડયંત્ર હતું। વડોદરા શહેરના લોકોને ખબર હોવી જોઈએ કે એ લોકો ડૂબ્યા, એ લોકોને પાણી ના મળ્યું, એ લોકોને જમવાનું ના મળ્યું, એ લોકોનું રેસ્ક્યુ ના થયું, કેમ ના થયું। કેટલી બોટ તમે વડોદરામાં ફરતી જોઈ? વડોદરા શહેર મહાનગર સેવા સદનની 2016માં ખરીદેલી મેન્યુફેક્ચર થયેલી બોટો, જે 50-50 વર્ષ જેનું આયુષ્ય હોય, એ બોટો આજે તમે મારી સામે જુઓ કે આ ધૂળ ખાય છે। અહીંયા 10-15 અહીંયા છે, 15-20 આ બાજુ જુઓ, આ બાજુ બીજી 5-10 છે। આ બધી બોટો હજુ આ બાજુ બોટો પડી છે। આ તમામ બોટો વડોદરા મહાનગર સેવા સદન કોર્પોરેશનની આપણા પૈસાની બોટો છે, જે આપણને ફ્લડ આવે, નુકસાન થાય, પૂર આવે ત્યારે આપણા રાહત માટે હોય, પરંતુ એક પણ બોટ અહીંયા આમાંથી પડેલી ચાલુ નથી। તમામ બોટના સ્પેર પાર્ટ નીકળી ગયા છે, કાઢી લીધા છે। અને અત્યારે અમે જયારે પૂછીએ છીએ ફોન કરીને કે આ કેમ છે, તો કે આ તો 2005માં ખરીદેલી બોટ છે, જયારે એના ઉપર લેબલ લગેલું છે, મેન્યુફેક્ચરનું બોર્ડ મારેલું છે 2015 ને 2016નું। વડોદરા લોકોને તરસ્યા રાખ્યા, એમના જીવ અદ્ધર રહ્યા, પરિવારજનોથી વાકેફ રહ્યા, મોતના કુવામાં રહ્યા એ લોકો। તો આના જવાબદાર કોણ છે? આ જ જાડી ચામડીના બગરો આપણા વડોદરા શહેરના, વડોદરા મહાનગર સેવા સદનની બોટો છે, આ કોર્પોરેશનની બોટો છે। એ બોટો શું કામની, જે આટલા કરોડો, એક બોટ 30-25 લાખ રૂપિયાની આવે છે, આજે ઓછામાં ઓછી 20-25 બોટ અહીંયા હશે। આ કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા હતા આફતના સમય પર, આપણને કામ લાગે આપણા જિંદગી બચાવવા માટે। આજે તમામ ધૂળ ખાય છે અહીંયા, તો આ કોની જવાબદારી? આ કયા ભ્રષ્ટ નેતાઓ છે? ભાજપ કેમ બોલતું નથી? ધારાસભ્યોને કહું છું, તમારા તાકાત હોય, મર્દાનગી હોય તો પૂછો આ કે કઈ રીતે થયું, એક્શન લો। ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફોન કોઈને નહોતો ઉચકતો, મેં 50 ફોન કર્યા, મારા એક પણ ફોન નથી ઉચકતા। એમના ચેલાઓ પણ મારા ફોન નહોતા, કોઈ ફાયર બ્રિગેડ વાળા અમારા ફોન કાલે નહીં ઉચક્યા। અને અત્યારની તારીખમાં તમે જુઓ, આ બધી બોટો વડોદરા શહેરની જનતાના જીવ બચાવવા માટેની બોટો, અને એમને કોઈ પૂછવા વાળું નહીં, કહેવા વાળું નહીં। વડોદરાની જનતાના કરોડો રૂપિયા છે, જે લોકો પાણીમાં ફસાયા છે, એ તમામ સુધી આ વિડીયો જોવી જોઈએ, અને તમામ લોકોએ પૂછવું જોઈએ કે આ આવું કરવાનું કારણ કેમ? એક બોટ ફરતી હતી કોર્પોરેશનની, બાકી બધી બોટો અહીંયા સોફાના ગાંઠિયા બરાબર અહીંયા કેમ મૂકી રાખી છે? આફતના સમય પર જો તમે વડોદરા શહેરની જનતાના જીવ ના બચાવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવા પડે। આ બધી બોટો ચાલુ છે, આ બધી બોટો અહીંયા પડેલી છે, એ જો રિપેરિંગ હશે, નાનું અમથું કામ હશે, એ તો થઈ જાય તરત। તમારી પાસે પ્રી મોન્સૂન કામગીરી હેની? પ્રી મોન્સૂન કામગીરી કઈ ગયા એ બધા પૈસા? તમારાથી બોટ રિપેર નથી કરાવતી? આ 24-25 બોટ અહીંયા પડેલી છે। અમને બોટ માટે અમે તમને કહેતા હતા કે અમને એક બોટ આપો, અમે લોકો પાસે ખાવાનું પહોંચાડીએ, પાણી પહોંચાડીએ। 3-3 દિવસથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો, પ્રેગ્નેન્ટ મહિલાઓ, હોસ્પિટલનો આખો સ્ટાફ લાઇટ વગર, ઓક્સિજન વગર। વડોદરા શહેર જિલ્લામાં પૂરની સ્થિતિ બાદ રાહત કાર્યોની સમીક્ષા માટે મુખ્યમંત્રીની બેઠક મળી હતી।
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લઈ ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી। ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પૂર વડોદરા શહેરમાં ફરી વળવાથી સર્જાયેલી સ્થિતિ અસરગ્રસ્ત લોકો માટે કરાયેલી વ્યવસ્થાઓનું આશ્રયસ્થાન ઉપર જઈ નિરીક્ષણ પણ કર્યું હતું। ત્યાં તેમને આપત્તિગ્રસ્તોના ક્ષેમકુશળ પણ પૂછ્યા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેરમાં પૂરના પાણી આવવાને કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે ઘનિષ્ઠ ઓપરેશન ચલાવી શહેરીજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। હવે પૂર બાદની સ્થિતિ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે। વડોદરા શહેર મહિલાએ કાફલામાં ઘૂસી તંત્રની ફરિયાદ કરી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પૂર અસરગ્રસ્તોને મળવા પરશુરામ ભઠ્ઠામાં ગયા હતા ત્યારે સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો। સ્થાનિક મહિલાએ હર્ષ સંઘવીના કાફલામાં જઈ ગૃહમંત્રીને સ્થાનિક તંત્ર અમારી મદદે આવ્યું નથી તેવું ચોખ્ખું સંભળાવી દીધું હતું। ત્યારે પોલીસે બાજી સંભાળી હતી। સ્થાનિક પોલીસે કરી સમજાવટ બાદ લોકો શાંત થયા હતા। હર્ષ સંઘવી બાદમાં આગળ વધ્યા હતા। પરશુરામ ભઠ્ઠામાં પૂરમાં કોઈ સહાય ન પહોંચતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો તથા જિલ્લામાં સ્વચ્છતા, આરોગ્ય, વીજળી અને માર્ગોના કામોને અગ્રતા આપવા સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ આ બેઠકમાં સૂચના આપી હતી। તેમણે જણાવ્યું કે વડોદરામાં સફાઈ કામગીરી કરવા માટે અન્ય મહાનગરપાલિકાઓમાંથી ટીમો ફાળવવામાં આવી છે। જરૂરત મુજબના સાધનો એકત્રિત કરી સફાઈ કામગીરીમાં તીવ્રતા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ સહાય મોકલવામાં આવી છે। રિસ્ટોર કરવામાં આવશે। યુદ્ધના ધોરણે ક્યાંય બી રોડ તૂટ્યા હોય તો એ રોડ બનાવવા માટેની સૂચના આપવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા ઓલરેડી આ બાબતની સર્વેની ટીમ, આ બાબતની એક્ઝિક્યુશન માટેની ટીમો બી નક્કી કરી લેવામાં આવી છે। આ રોડોના કામ નાના મોટા ખાડા પડ્યા હોય, રોડ તૂટ્યા હોય, આ બધા જ કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માટેની બી સૂચના આપવામાં આવી છે। મોટા ભાગના વિસ્તારોની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિ, મારે પોતે બી આજે અનેક વિસ્તારોમાં જવાનું થયું। અનેક લોકોને ખૂબ મોટી તકલીફો પડી છે અને તકલીફોનો સામનો કરવો પડ્યો છે અને એ તકલીફોનો સામનો આવનારા દિવસોમાં ના કરવો પડે તે માટે વિશ્વામિત્રી રિવર રીડેવલપમેન્ટનો જે આ પ્રોજેક્ટ છે એ જરૂરથી વડોદરા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે। દબાણો છે, ગેરકાયદેસર દબાણનો રાખડો હતો તો એને કારણે કદાચ આ સમસ્યા સર્જાય છે। તો આપનો એવો કોઈ સર્વે આવ્યો છે કે જે દબાણો આવા હશે વધારે બિલ્ડરોના કે કોઈના પણ થોડા છે? જો જરૂરથી કોઈ બી ઇલીગલ બાંધકામ કરેલું હોય, કોઈ બી પ્રકારનું ઇલીગલ બાંધકામ હોય, પરમિશન વગરનું ના હોય, આ પ્રકારની જગ્યાઓ પર નીચાણવાળા વિસ્તાર જે રેસ્ટ્રિક્ટેડ એરિયા છે એની અંદર થયું હોય અને એના સિવાય એના માટે ભવિષ્યની અંદર બી શું પ્લાન બનાવી શકીએ તે માટે આજે વડોદરાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જે કઈ રજૂઆત આવી છે એ રજૂઆત પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવશે। સાથે સાથે આઝાદીના વર્ષ વીત્યા પછી દેશમાં પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, બધી આવાસ યોજનાઓ આ પ્રકારના ગરીબો માટે બનાવવામાં આવે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું જે તમે કહ્યું કે કોઈ એન્ક્રોચમેન્ટ થયું હોય તો એ એન્ક્રોચમેન્ટ ઉપર બી ગંભીરતાપૂર્વક ધ્યાન આપવા માટેની સૂચના આપવામાં આવી છે। મેં પહેલા જ કહ્યું ભાઈ, ઇલીગલ એન્ક્રોચમેન્ટ જે પરમિશન આપી હોય એ પરમિશન નિયમ પ્રમાણે આપી હોય, નિયમ પ્રમાણે ના આપી હોય એવું કોઈ બી માહિતી હોય તો તમે કમિશનરને આપજો। કોંગ્રેસે વિશેષ પેકેજ આપવાની માંગણી કરી છે વડોદરા માટે 5,000 કરોડ રૂપિયાની। અમિત ચાવડા આજે આવ્યા હતા અને તેમને આ માંગણી કરી છે। શું કહેશો, આવું કોઈ વિશેષ પેકેજ વડોદરા સરકાર આપશે ખરું? ક્યારે બી કોઈ બી પેકેજ એ સર્વે થાય, સર્વે પરથી નુકસાની નક્કી થાય અને નુકસાનીના આધારે પેકેજ આપવામાં આવે। સાથે સાથે 1200 કરોડનું સૌથી પહેલો વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ એ આજની આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક સેકન્ડોમાં આની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ વિષય રાજનીતિનો નથી, આ વિષય રાજનીતિનો જરાય નથી। આ વિષય લોકો જોડે ઊભા રહેવાનો છે। સમયે જે તકલીફ છે એમાંથી લોકોને બહાર લાવવાનો છે। આ વિષય માત્ર ને માત્ર સ્ટેટમેન્ટ કરવાનો વિષય નથી। તકલીફમાંથી બહાર લાવવાનો વિષય છે। ત્યારે વડોદરામાં જ્યારે પૂરની સ્થિતિનું નિર્માણ થયું
વડોદરા મહાનગરપાલિકાની એક જ બોર્ડ હતી જેને હજારો લોકો મતલબ આ માહિતી તમે આપો છો, તમારી પાસે માહિતી સાચી માહિતી છે? 2000ની સાલમાં તમારી માહિતી સાચી છે એવું માનો છો તમે? સવાલ તો સાંભળો સાહેબ. તમે એક બોટ કહો છો પરંતુ તમારી માહિતી ખોટી છે, કારણ કે મહાનગરપાલિકાની 20 બોર્ડ અત્યારે સાહેબ ભાઈ પણ વડોદરા મહાનગરપાલિકાની 12 બોટ ઓલરેડી પહેલા દિવસથી ચાલુ હતી. તમે જયારે એક બોટની વાત તમે જયારે કરો છો, તમે જે બી ચેનલના રિપોર્ટર હો, તમે એક જવાબદાર વ્યક્તિ છો. આ પ્રકારની ખોટી માહિતીઓ તમે લોકો સુધી ના પહોંચાડી શકો. પહેલા દિવસથી 12 બોટ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અતિવૃષ્ટિને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. ડભોઈ તાલુકામાંથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં વિનાશક પૂર આવ્યું અને ડભોઈ તાલુકાના 17 જેટલા ગામો પ્રભાવિત થયા હતા. ત્યારે કેટલાકની સહાય લોકોના મકાનોમાં પાણી ફરી વળતા ઘર વખરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું, સાથે ખેતીને પણ વ્યાપક નુકસાન થયું છે. તેવામાં ડભોઈ ધરબાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અતિવૃષ્ટિને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી અતિવૃષ્ટિથી નુકસાન માટે આર્થિક સહાય અને ખેતીમાં નુકસાન માટે સર્વે તેમજ વળતર આપવા સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર આ વિષય વિચાર વિમર્શ કરી યોગ્ય નિર્ણય લે તે માટે ભલામણ કરી હતી. માંજલપુર વિસ્તારમાં કાઉન્સિલર ફૂડ વિતરણ કરવા જતા ભાજપના નામે વિતરણ કરતા હોવાના આક્ષેપો ઉઠાવ્યા હતા. વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં દૂધ, પાણી અને ફૂડ પેકેટોની વ્યવસ્થા કરવામાં આવી છે. અસરગ્રસ્ત લોકોને ફૂડ વિતરણમાં કોર્પોરેશન સંભાળી શકતું ન હતું, ત્યારે માંજલપુર વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જોકે આ સમગ્ર વ્યવસ્થા ઉપર ભાજપના સંગઠનો જોવા મળ્યો હતો. ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ કોર્પોરેશનના ટ્રેક્ટરમાં રાહત સામગ્રી વિતરણ કરી રહ્યા હતા, ત્યારે સામાજિક કાર્યકરે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે કાઉન્સિલર પોતાના અને ભાજપના નામે વિતરણ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા. સાચા અર્થમાં અસરગ્રસ્ત લોકો સુધી સામગ્રી નહીં પહોંચ્યા હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા હતા. પરિસ્થિતિ અહીંયા કેટલા અસરગ્રસ્તોને પહોંચ્યું? આજે સવારે જ્યારે સુરતથી જે ટીમ અહીંયા આવી પહોંચી, ફૂડના પેકેટો આવ્યા, પાણી આવ્યું, બધું આવ્યું, ત્યારે હું અહીંયા જોવા આવ્યો કે મેં શું કામગીરી ચાલી રહી છે. તો અહીંયા આવીને જોતા વોર્ડ નંબર 18ના પ્રમુખ નરેન્દ્ર પટેલ અહીંયા બેઠેલા. મેં કહ્યું ભાઈ તમે અહીંયા શું કરી રહ્યા છો? તો મને એમનો સાહેબની સામે જવાબ એવો હતો કે કોર્પોરેશન પહોંચી નથી વળતું એટલે કોર્પોરેશન અમને બોલાવે છે અને અમે લોકો આ કામગીરી અમે કરી રહ્યા છે. તો મેં ત્યારે એમને એક જ વેધક પ્રશ્ન કર્યો કે ભાઈ જો કોર્પોરેશન આ કામગીરી કરી નથી શકતી, કોર્પોરેશન પાસે પૂરતો સ્ટાફ નથી, તો કોર્પોરેશન સામાજિક કાર્યકરોને હવાલે કરી દો. સામાજિક કાર્યકરો પોતાના ગજવાના પૈસા ખર્ચીને લોકોની સેવા કરે છે. આજે જ્યારે મેં એમને એક જ પ્રશ્ન કર્યો કે આ બધું જે અનાજ છે, પાણી છે, એ ક્યાં જાય છે, એનો મને તમે જવાબ આપો. મને કે તું મને પૂછનાર કોણ? એવું કરીને એમણે એક જે સામાજિક કાર્યકર હતા અહીંયા બીજા, એમને તો ત્યાં સુધી કહી દીધું કે ભાઈ હું તને જોઈ લઈશ, તું ક્યાં રહે છે, તારું એડ્રેસ બોલ. ને એને એવી ધમકી આપી, ગર્ભિત ધમકી કે જાણે એને ઘરે જઈને મારવાનો હોય. તો આજે મેં એમને કીધું ભાઈ તમે આ બધી વાર્તા છોડો, તમે પહેલી મને એક જ પ્રશ્ન જવાબ આપો, તમે પાણીને બધું ક્યાં પહોંચાડ્યું? તો કે ભાઈ અમે દરેક જગ્યાએ પહોંચાડીને આજે પાણી ખૂણે ખૂણે પહોંચાડે. તો તમે આજે વનલીલા સોસાયટી છે, સરોમ હાઇટ્સ છે, તમે સપ્તગીરી સોસાયટી, તમે ત્યાં જઈને પૂછી શકો છો. છેલ્લા 2-3 દાડાથી ત્યાં નથી પાણી આવ્યું, નથી ખાવાનું આવ્યું, નથી કોઈ રાહત ટીમ પહોંચી, કોઈ કરતા કોઈ નહીં. જે પણ ગયા છે મોટા નેતાઓ બધા, એ લોકો ખાલી ટ્રેક્ટરમાં બેસીને ત્યાંથી પસાર થઈ ગયા છે. અંદર કોઈને રાહતની એક પણ સામગ્રી આપવામાં નથી આવી. તો આટલી હજારો 25,000 ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા, 2 થી 3 લાખ પાણીના બોટલો વેચવામાં આવ્યા. તે પાણીના બોટલો, ફૂડ પેકેટ આ બધા ગયા તો ક્યાં ગયા? આજે તમે લોકો આ જે બધી વસ્તુ જ્યારે પણ માર્કેટમાં વેચો છો તો એવું કહેવામાં આવે છે ભાઈ અમારા પક્ષ તરફથી આપવામાં આવે છે. એવું નથી કહેતા કે ભાઈ તમે જે વેરો ભર્યો છે એ વેરાના રૂપિયે તમને જે આ બધી ફેસિલિટી અમે તમારા વેરાના રૂપિયાની આપીએ છીએ. એ લોકો પોતાનો પ્રચાર કરવા નીકળ્યા છે. પરમ દિવસે મેં NDRF ત્યાં STRFને પૂછ્યું તો STRFે મને એવું કીધું કે આખા માંજલપુર ખાતે એક જ બોટ ફાળવવામાં આવી છે અને એક બોટ માંજલપુરના કોર્પોરેટરો પોતે જાણે સહેલાણીઓ હોય એટલે બોટ લઈને નીકળી પડેલા. કોઈ એક પણ ટીમને એક પણ જણની બચાવ કામગીરી કરી નથી. સવારે મજુમદાર સાહેબ જોડે મેં વાત કરી કે વિશ્વામિત્રી ટાઉનશીપના અંદર 75 થી 75 લોકો અટવાયા છે, એમને ઘરમાંથી બહાર નીકળવું છે. એમને કીધું એ બધો એરિયો મારામાં ના આવે, તમને હું એક નંબર આપું છું. તો વિજય સોલંકીનો નંબર મને આપ્યો. વિજય સોલંકીનો નંબર આખા દિવસમાં ના લાગ્યો, હમણાં સાંજે નંબર લાગે છે. અને વિજય સોલંકી પણ કોઈ મહેતાનો નંબર આપે છે
આપણે વિજય સોલંકીને ફોન કરો, પછી મહેતાને ફોન કરો અને એ પછી એ બચાવ કામગીરી કરે. તો 3 દિવસથી લોકો ફસાયેલા હતા. તો આ મોટો માંજલપુર વિસ્તાર, માંજલપુરની અંદર છેલ્લા 3 દિવસથી 8 થી 10 ફૂટ પાણી હતો અને કોઈ જાતની કામગીરી કરવામાં નહીં આવી. અને આ જેટલા સામાજિક કાર્યકર છે એ લોકો જઈને ફૂડ પેકેટ આપી રહ્યા છે, પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. કોઈ શાસન પક્ષમાંથી તંત્ર તરફથી એમને કોઈ સુવિધા આપવામાં આવી નથી. અને આજે વિજયભાઈ જ્યારે સવારમાં એમને જાણ થઈ કે ભાઈ અહીંયા રાશનનો સામાન મુફ્તમાં આવ્યો છે અને આ લોકો વેચી રહ્યા છે એમના નામે, તો એ જ્યારે એમને વાત કરવા આવ્યા તો સ્થાનિક જો લોકો હતા અહીંના, એમની સાથે બી એ લોકોએ દાદાગીરી કરી અને અભદ્ર વ્યવહાર કર્યો. તો એમને સમજાયો કે ભાઈ તમે આવું ના કરી શકો, તો એ લોકો ના. વડોદરામાં પૂરના પાણી ઉતરી ગયા બાદ નેતાઓએ દર્શન દેતા સલાટવાડા વિસ્તારના રહીશોએ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદિશ શાહને ભગાડ્યા હતા. વડોદરાના સલાટવાડા તુલસીબાઈની ચાલમાં પહોંચ્યા હતા બંદિશ શાહ. લોકોએ બંદિશ શાહને અપશબ્દો બોલી ભોક્ષજનક સ્થિતિમાં મૂક્યા અને કહ્યું કે પાણી ભરાયું ત્યારે જોવા કે સહાય આપવા કેમ ના આવ્યા, અમારો ફોન પર ઉપાડતા ન હતા, આની અહીં તો ભગાડો જેવા અપશબ્દો વાપર્યા હતા. આ રોષ જોતા મુંગામોડે બંદિશ શાહ વિસ્તારમાં ફર્યા ત્યારે લોકોનો રોષ પારખી સ્થાનિક કાર્યકરોએ બંદિશ શાહને રવાના કર્યા. શહેરને વરસાદ એના પછી વિશ્વામિત્રી નદીમાં પૂરને કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. લોકો લાઇટ, પાણી અને દૂધ જેવી રોજિંદી ચીજવસ્તુઓ માટે વલખા કરતા હતા ત્યારે તકલીફ વેઠત પ્રજાની વહારે કોઈ નેતા ના ફરકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોના રોષ સામે નીચે મુંડી કરી પાછા ફરવું પડ્યું હતું. હવે અમારે તારી જરૂર નથી તેમ કહી ભ્રષ્ટાચારી પાછા જાવના નારા લગાવ્યા હતા. વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાંથી 10-10 ફૂટના 2 મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગુરુવારે રાત્રે 11 કલાકે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ઉપર રાહદારીઓનો ફોન આવ્યો હતો કે ખાસવાડી સ્મશાનમાં હાલમાં કાર્યરત ચિતાઓ પાસે મગર આવી ગયો છે, જેથી સંસ્થાના કાર્યકર્તાઓ તુરંત સ્થળ ઉપર પહોંચ્યા હતા, જ્યાં તપાસ કરતા આશરે 10 ફૂટનો મહાકાય મગર નજરે પડ્યો હતો, જેને 3 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સહી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. જ્યારે શુક્રવારે સવારે ખાસવાડી સ્મશાનમાં લાકડાની સેવા આપતા મહારાજે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને ફોન કરીને જાણ કરી હતી કે વધુ એક મગર આવી ગયો છે, જેથી સવારે સંસ્થાના વોલિયન્ટર ખાસવાડી સ્મશાન ખાતે દોડી ગયા હતા. તપાસ કરતા આ મગર પણ 10 ફૂટનો નજરે પડ્યો હતો, જેને કલાકોની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. નીલકંઠધામ પોઈચા દ્વારા વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરી વડોદરા મોકલ્યા હતા. વડોદરામાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને પૂર અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા માટે નર્મદા જિલ્લાના પોઈચા સ્થિત નીલકંઠધામ દ્વારા છેલ્લા 2 દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને નર્મદા અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે. આ ફૂડ પેકેટ વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે. આ સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી S.K. મોદીની રાહબરિયાની નાયબ કલેક્ટર પ્રોટોકોલ અને ઇન્ચાર્જ પુરવઠા અધિકારી શ્રી N.F. વસાવાના સંકલન અને સહકારથી પૂર અસરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડવાના કોલને સહજ રીતે સ્વીકારી આ કામગીરી વિના વિલંબે સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા કરવામાં આવી રહી છે. નીલકંઠધામ પોઈચાના સ્વામી શ્રી કૈવલ્ય સ્વરૂપ દાસજીના માર્ગદર્શન અને શ્રી ધર્મ સંભવદાસ સ્વામીની નિરાગિનીમાં સંસ્થાના 50 જેટલા સેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને વડોદરા સુધી પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા છે. માત્ર એટલું જ નહીં, આ સેવા કાર્યમાં છાત્રો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન થકી માનવ સેનાના કાર્યમાં મદદરૂપ બની માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. નર્મદા જિલ્લામાં ભક્તિધામ અને પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલું નીલકંઠધામ જિલ્લામાં કે જિલ્લા બહાર કોઈપણ પ્રકારની આફત આવી પડે ત્યારે નાગરિકોને મદદરૂપ થવા માટે હર હંમેશ આગળ આવે છે. ત્યારે હાલના સંજોગોમાં વડોદરા શહેરમાં ઉદ્ભવેલી ભારે વરસાદની પરિસ્થિતિમાં નીલકંઠધામ પોઈચા દ્વારા રોજિંદા 2500 જેટલા ફૂડ પેકેટ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભા કરાયેલા રાહત સેવા કેન્દ્ર ખાતે નીલકંઠધામ પોઈચા દ્વારા પહોંચાડતા કરવામાં આવ્યા છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યું છે અને જ્યારે પણ આપત્તિના સમયો હોય
તો સંસ્થા મૂંગે મોઢે સૌથી પહેલાં સેવામાં પહોંચી જાય છે. ભૂકંપ વગેરેમાં પણ સૌથી પહેલાં પહોંચેલી સંસ્થા આજે નીલકંઠ ધામ દ્વારા વડોદરામાં અતિવૃષ્ટિના માહોલથી ઘણા વિસ્તારો ડૂબ્યા છે, તો સરકારની સમિતિઓ સાથે મળી અને અહીંયા જ નીલકંઠ ધામમાં જ ફૂડ પેકેટ બનાવી અને જરૂરિયાતમંદોને પહોંચતા કરવા માટે અમારો પ્રયાસ છે. અને આ સંસ્થા સેવામાં હંમેશા અગ્રેસર રહી છે. નીલકંઠ ધામ પોઈચા કેવળ ધાર્મિક નહીં પણ સમાજ સેવા હોય કે શિક્ષણની સેવા હોય એમાં અગ્રેસર રહ્યું છે. અહીંયા આદિવાસી બાળકોને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે. સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ થયો છે, એમાં પણ નિઃશુલ્ક બાળકોને વિદ્યાભ્યાસ કરાવવામાં આવે છે. તો આ સેવાની સાભાર નોંધ લેવી. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ દ્વારા વડોદરા શહેરનો સૌથી વ્યસ્ત માર્ગ એટલે રાવપુરા ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વડોદરામાં વરસાદી કહેર બાદ વડોદરાની જીવાદોરી સમાન રોડ એવો રાવપુરા મુખ્ય માર્ગ ઉપર લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તેમજ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલરો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. જે જગ્યાએ વરસાદી પાણી હતા તે જગ્યા ઉપરથી પાણી ઓરસાયા બાદ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થતાં સુરત, બારડોલી, અમદાવાદ જેવી ટીમ વડોદરાની સફાઈ ઝુંબેશમાં પોતાનો ભાગ ભજવી રહી છે. તેઓનો સાથ લઈ આ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરીએ તો વિશ્વામિત્ર રુદ્ર સ્વરૂપ પાણીનો ઓસર્યા બાદ ઘણી એવી તકલીફો થવાની છે. તેમાં રોગચાળાનો પણ ભય છે લોકોમાં, તે પ્રમાણે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. વિશ્વામિત્રીની વાત કરીએ, ખાસ કરીને રોગની પણ વાત. જે આપે કહ્યું તે તદ્દન સાચી વાત છે. વિશ્વામિત્રી નદીનું આ રૌદ્ર સ્વરૂપ વડોદરાએ ઘણા વર્ષો પછી જોયું છે અને આખી વડોદરાની જનતા એ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહી છે. એના માટે થઈને આ આખા વિષયનો તાગ મેળવવા માટે થઈને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વડોદરાના પ્રભારી મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વડોદરા શહેર આવ્યા હતા અને તેઓના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરામાંથી પૂરનું પાણી જ્યાં ઓસરી ચૂક્યું છે ત્યાં સઘન રીતે સફાઈ ઝુંબેશ ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા. તેના માટે વડોદરાના સફાઈ કર્મચારીઓના ટીમની સાથે તેમની મદદમાં અમદાવાદ, સુરત, બારડોલી અને પંચમહાલથી પણ અલગ અલગ સફાઈ કર્મચારીઓની ટીમ આવી છે અને એ તમામની સાથે જ્યાં જ્યાં પણ પૂરનું પાણી ઓસરી ગયું છે ત્યાં સફાઈ કરવાની શરૂઆત થઈ છે. આપ જોઈ રહ્યા છો તે વડોદરાનો સિટી વિસ્તાર છે, રાવપુરા વિસ્તાર છે. આ બાજુ વોર્ડ નંબર 7 આવે છે, આ બાજુ વોર્ડ નંબર 14 આવે છે. ત્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા કાર્યક્રમ જ્યારે હાથ ધરવામાં આવ્યો છે સફાઈનો, ત્યારે તેમાં ભારતીય જનતા પાર્ટીના આ બંને વોર્ડના અમારા સંગઠનના તમામ પદાધિકારીઓ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આખી રાત તેઓની સાથે રહીને સફાઈમાં જ્યારે જોડાવાના છે ત્યારે અને તેની સાથે સાથે આજે જ્યારે મુખ્યમંત્રી શ્રી વડોદરા આવ્યા ત્યારે આ પૂરની પરિસ્થિતિમાં વડોદરાવાસીઓને આગામી દિવસોમાં આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે થઈને વડોદરાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના અમારા નેતાઓ, જિલ્લા વહીવટીતંત્ર અને કોર્પોરેશનની ટીમ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જે રજૂઆત કરવામાં આવી અને એક એવો પ્રોજેક્ટ, એક એવો વિષય જે ગુજરાત રાજ્યની સ્થાપનાના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે 2009-10માં શરૂ કરવામાં આવેલો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2009-10માં જ્યારે 10 ગોલ્ડન ગોલ નક્કી કરવામાં આવ્યા હતા, તેમાંનો એક અતિશય મહત્વનો અને વડોદરાના જીવાદોરી સમાન વિશ્વામિત્રી નવસર્જન પ્રોજેક્ટ હતો. વિશ્વામિત્રી નવસર્જન એટલે વિશ્વામિત્રીમાં આવનારા પૂરથી વડોદરા બાધિત ન થાય, વડોદરાના નાગરિકોને પૂરનો સામનો ન કરવો પડે, દૂષિત વિશ્વામિત્રીને
પ્રદૂષિત વિશ્વામિત્રીને શુદ્ધ કરવાનું અને સાથે સાથે વડોદરા શહેર એ એકમાત્ર એવું શહેર છે કે જે શહેરમાંથી મધ્યમાંથી નદી જાય છે અને તે નદીમાં મગરમચ્છ જેવો પ્રાણી બહોળી સંખ્યામાં છે. આખા વિશ્વમાં વડોદરા એકમેવ શહેર છે. ત્યારે આ તમામ વિષયોને આવરી લઈને જ્યારે એની રજૂઆત કરવામાં આવી ત્યારે વડોદરાના આ જીવાદોરી સમાન પ્રશ્નને ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાત્કાલિક 1200 કરોડ કરતાં પણ વધારે માતબર રકમથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને ગુજરાત સરકારના તમામ ડિપાર્ટમેન્ટનો અને આદેશ આપવામાં આવ્યો છે કે આ અઠવાડિયાથી જ તેના ઉપર કામ ચાલુ થશે. તેઓને હું વડોદરાના જનતા વતી ખૂબ આભાર માનું છું અને સાથે સાથે વડોદરાની જીવાદોરી સમાન આ પ્રોજેક્ટની પરિકલ્પનાને પરિપૂર્ણ કરવા માટે થઈને સખત પરિશ્રમ કરનાર અને વડોદરાના વિષયોની વાચા માન્ય મુખ્યમંત્રી સમક્ષ મૂકનાર વડોદરાના પ્રભારી મંત્રી શ્રી અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું. વડોદરામાં પૂરના પાણી ઓસરાયા બાદ ભુવાની ભરમાર ન્યૂ વીઆઈપી રોડ ઉપર વધુ એક ભુવો નિર્માણ પામ્યો. વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ગુરુવારથી વરસાદી પાણી ઓસરવા માંડ્યા હતા. ઠેર ઠેર શહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ત્યારે હવે ભુવાઓની ભરમાર જોવા મળી છે. શહેરના પૂર્વ વિસ્તારની ન્યૂ વીઆઈપી રોડ ઉપર જીઓ પેટ્રોલ પંપ પાસે 10 દિવસ પહેલા જે જગ્યાએ ભુવો નિર્માણ પામ્યો હતો એ જ જગ્યાએ શુક્રવારે સવારે ફરી એક ભુવાએ આકાર લીધો હતો. જાહેર માર્ગ ઉપર પડેલા ભુવાએ અકસ્માતને આમંત્રણ આપ્યું હોય સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. સમસ્યા હતી કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે. ન્યૂ વીઆઈપી રોડ ઉપર જીઓના પેટ્રોલ પંપ પાસે 10 દિવસ પહેલાં જ આ જ જગ્યાએ ભૂવો પડ્યો હતો. ખબર નહીં પોતાની એસી કેબિનમાં બેસી અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને મિલીભગતના કારણે એમનો આ ભ્રષ્ટાચારનો ભૂવો આજે ફરી એકવાર પ્રગટ થયો છે. તાત્કાલિક ધોરણે જો એનું રિપેરિંગ થયું હોય અને 10 દિવસમાં જો પાછો એની એ જ જગ્યાએ ભૂવો પડે તો એમને કયા પ્રકારની કામગીરી કરી હશે એ તો હવે એ અધિકારી જાણે કે ભગવાન જાણે. એક તરફ વડોદરા શહેર પાણીના પૂરથી અસરગ્રસ્ત હોય એમાં જ લોકોએ માંડ પોતાનો જીવ બચાવ્યો હોય ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવામાં હવે શું વડોદરાવાસી પડશે એની રાહ જોઈ રહી છે. અમારી સ્પષ્ટ માંગ છે કે જે પણ કોઈ કામગીરી કરે છે એને યોગ્ય કામગીરી કરે એની ઉપર કોર્પોરેશનના અધિકારીઓ અને ચૂંટાયેલા પાંખના પ્રતિનિધિઓને અંકુશ રાખવાની જરૂર હોય. એમની પર દેખરેખ રાખીને કામ કરવાની જવાબદારી એમની હોય. આ મેયરશ્રીનો વિસ્તાર છે. જો મેયરશ્રીના વિસ્તારમાં જ આ પ્રકારની લાલિયાવેડી ચાલતી હોય તો વડોદરા શહેરના બીજા વિસ્તારોની હાલત શું હશે એ આના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. અમારી સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ભૂવાને પૂરવામાં આવે અને વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે. તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના, વડોદરા શહેર ઉપપ્રમુખ. વડોદરાના શરમવિહીન શાસકો સાફ સફાઈ માટે અમદાવાદથી ટીમો બોલાવવાની વાતો કરે છે પણ વાસ્તવિક ધરાતલ પર વડોદરાના જ મિત્રોને એએમસીના યુનિફોર્મ પહેરાવી દીધાનો ખુલાસો સામે આવી રહ્યો છે. વડોદરા શહેરના શરમવિહીન શાસકો તથા અધિકારીઓના પ્રતાપે શહેર ડૂબ્યું છે. લોકોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બીજી તરફ આજના શાસકો અને વહીવટીતંત્રની વધુ એક કરતૂત સામે આવી રહી છે. વડોદરામાં શહેરના પૂરના પાણી ઓરસતા ઠેર ઠેર કચરો અને ગંદકી જોવા મળી રહી છે. ત્યારે તેની સાફ સફાઈ માટે અન્ય શહેરોમાંથી મદદ બોલાવી હોવાની જાહેરાતો કરવામાં આવી રહી છે. પરંતુ આ વાત તદ્દન ખોટી સાબિત કરતો પુરાવો સામે આવ્યો છે. જેમાં વડોદરાના યુવાનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી દેવામાં આવ્યા છે. શરમવિહીન શાસકો અધિકારીઓ આવી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર આચરવાનું ચૂકતા નથી. વડોદરા શહેરના પરશુરામ પઠ્ઠામાં પૂરના પાણી ઓસરાયા બાદ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે. આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર શહેરની છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા પાસે પૂરતા સફાઈ કામદારો ન હોવાથી અન્ય શહેરોમાંથી સફાઈ માટે ટીમો બોલાવી હોવાની જાહેરાતો કરવામાં આવી રહી છે. પરંતુ સત્ય કંઈક જુદું જ છે. શહેરના જાગૃત યુવાન સ્વેજલ વ્યાસ દ્વારા આ મામલે જાણકારી આપવામાં આવી હતી કે વડોદરામાં સફાઈ કામ માટે કોઈ બહારથી ટીમ આવી નથી. અમદાવાદની લાલ બસમાં વડોદરાના યુવાનોને ભરીને
પરશુરામ ભઠ્ઠામાં સફાઈ કામ માટે લાવવામાં આવ્યા છે, જ્યાં તેમણે ₹500 વેતન ચૂકવવાની વાત કરવામાં આવી છે। જો કે આ યુવાનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી આ ભ્રષ્ટ પાલિકા તંત્રના અધિકારીઓ એવું દેખાડવા માંગી રહ્યા છે કે વડોદરામાં સફાઈ કામગીરી માટે અમદાવાદથી ટીમ આવી છે। વડોદરાના સફાઈ કામદારોએ નારાજગી પણ દર્શાવતા કહ્યું કે અમે વડોદરાના છીએ, કામગીરી કરી રહ્યા છે તો અમને વડોદરાના જેકેટ આપો। આવી છેતરપિંડી કેમ કરાઈ રહી છે? તમે બધા ક્યાંના છો અને આ કપડા ક્યાંના છે? આજવા રોડના જ અમારા વીએમસી ના અમને કીધું અને એના જે એમ કરીને પહેલા અમને તો કઈ ખબર નથી। હા, અને તમને શું બોલવાનું કીધું છે? અમદાવાદના જે એવું કીધું છે સર અમને। શું બોલવાનું કીધું છે તમને? અમદાવાદના જે એવું કોઈ પૂછે કે ક્યાંથી આયા તો? અમદાવાદના છે। અમદાવાદના। અને તમે બધા છો ક્યાંના? આજવા રોડ આયા પ્રોપર। કેટલા જણા છો તમે? અમારે આખું 40-50 જણનું ગ્રુપ છે, બહુ મોટું ગ્રુપ। કેટલા જણા છો તમે? 150 ની ઉપર। 150 થી ઉપર તમે લોકો। અને તમને કોએ બોલાયા છે? કોન્ટ્રાક્ટરે? નામ નહીં ખ્યાલ। ઓકે, અને કેટલા રૂપિયા આપે છે પર ડે? 500 રૂપિયા। તમે અમદાવાદ થી નથી આયા? ના ના, તમે વડોદરાના જ છો? આજવા રોડ ના છો? અને 3 બસ છે આવી। કેટલી? 3 બસ છે, એ પણ ત્યાં ગાડી આવું રીતે બધા એ કરે છે। અમે એમને કીધું કે ભાઈ અમે અહીં આજવા રોડ થી જોબ છોડીને અમને એ મને સાઈન ચાલો ભાઈ કોર્પોરેશનમાં આપણને એક નામ બને અને ગમે આ વડોદરા શહેરના લોકો પોતાનું નોકરી છોડીને અહીંયા સેવા કરવા આવ્યા છે અને એમને કપડા અમદાવાદના પહેરાવે છે। વારે કોર્પોરેશન કેવું પડે, પિંકીબેન મેયર સાહેબ કેવું પડે ને, તમારી તો વાત જ ના થાય ચેરમેન સાહેબ। તમે તો સેલ્યુટ છે બોસ, તમે તો ભલભલાને પેલી ગોળીઓ બતાવીને ખવડાવી દો એવા છો। આ રીતના ધંધા કરો છો, આ રીતની વસ્તુ છે તમારી। વડોદરા મહાનગર સેવા સદન વડોદરા કોર્પોરેશનનું ફરી પાછું એક ઉત્તમ જે જોવા જાવ તમે રાહત મંગાઈ। સુરત થી આવી ટીમ, અમદાવાદ થી આવી ટીમ, આ બધા જ યુવાનો વડોદરાના છે। વડોદરા શહેરના યુવાનોને ફક્ત 500 રૂપિયા આપીને અમદાવાદના કપડા પહેરાવવામાં આવ્યા છે અને અમને એવું કીધું છે કે તમને કોઈ પૂછે તો એવું કહેવાનું કે અમદાવાદ થી આવ્યા છે, એવું કીધું છે। અને આ બધાને આ રીતનું કૌભાંડ વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા કમિશનરને શરમ આવી જોઈએ। હવે અમે મેયરને પૂછીશું તો મેયર એવું કહેશે કે અમને તો ખબર જ નથી। એ બેનને કોઈ દિવસ કશું જ ખબર નથી હોતી। અમે એવું કહેવા માંગીએ છીએ તો અમે વડોદરાના કામ કરીએ તો વડોદરાનું તમે નામ લો ને। આ વડોદરાના યુવાનો આ કહેવાય મરદાનગી। આ વડોદરાના યુવાનો એવું કહે છે કે અમે વડોદરાના છે તો વડોદરાના અમને જેકેટ પહેરાવો, અમને અમદાવાદનું કેમ કેવડાવડાવો છો? અમને વડોદરા પર કર્યો છે। બીજા પણ ન્યૂઝ વાળા એલા એટલે અમે પણ હવે એમને કીધું કે એ લોકોએ કીધું તમારે ન્યૂઝ વાળાને કોઈ વાત કરવાની નહીં, અમે રાજ્ય કરીશું। અમે કીધું તો હમણાં જ વાત કરશે, કમ તો કાળમાં વાગ્યું છે હમણાં, એટલે હમણાં જ બધું કરવાનું છે। આ છે વડોદરા શહેર। સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પૂર્વ વિસ્તારની વીઆઈપી રોડ પાસે ભૂવો પડતા લોકોની સમસ્યા વધી, વારંવાર પડતા ભૂવાને લઈને લોકોની નારાજગી। વડોદરામાં પૂરના પાણી ઉતરી ગયા બાદ નેતાઓએ દર્શન દેતા સલાટવાળા રહીશોએ વોર્ડ નંબર 7ના કાઉન્સિલર બંદીશ શાહને વિસ્તારમાંથી રવાના કર્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। અત્યાર સુધી ઉગતા શાસકો વહીવટી તંત્રને વડોદરાને ભવિષ્યમાં પૂરથી બચાવવા વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકવાની વાત કરી। તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે। વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે। ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।